પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસમાં પાકિસ્તાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। પાકિસ્તાનની સેનાએ મંગળવારે અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં શંકાસ્પદ બલુચ આતંકવાદીઓ દ્વારા ટ્રેનમાં બંધક બનાવેલા 104 મુસાફરોને બચાવ્યા અને 16 આતંકીઓને ઠાર કર્યા છે તેમજ અન્ય મુસાફરોને પણ મુક્ત કરાવવાની કામગીરી ચાલુ છે। પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ માહિતી આપી હતી કે બલોચ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર જાફર એક્સપ્રેસ 9 કોચમાં અલગ અલગ 500 મુસાફરોને લઈને ક્વેટાથી ખૈબર પંખ્તુવાના પેશાવર જઈ રહી હતી ત્યારે મંગળવારે સવારે ગોડલર અને પીરો કોનેરી વિસ્તારો વચ્ચે તેના પર ગોળીબાર થયો હતો। સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 13 આતંકીઓને ઠાર માર્યા છે અને 80 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે। તેમણે બચાવ કામગીરી ચાલુ હોવાનું પણ જણાવ્યું। મહત્વનું છે કે અગાઉ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે તેમણે ટ્રેન પર નિયંત્રણ મેળવી લીધું છે અને 100 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા છે। हम लोग सोए हुए थे, जब वो तंग आ गए बोले भाई बोगी खाली करें, हम लोग चलाते हैं। हम लोग निकल गए, बच्चों को बोला भाई जिनको मरना है भाई निकलो, इधर भी मरना है उधर भी मरना है। फिर हम लोग निकल गए। अच्छा सर, वहाँ से आपको कैसे मतलब वहाँ से यहाँ तक कैसे आप आए, किस तरह आए वहाँ से? सर हम लोग को छोड़ दिया, फिर बोला आप लोग जाएं भाई, अपना रास्ता पकड़े निकलते जाए, आप लोग के साथ दुश्मनी नहीं है। हम लोग पैदल निकलते निकलते इधर नीचे नहर में गिर गए। नहर में डाला तो निकलते गए, पानी पत्थर पानी। 4 घंटे हम लोग लगाया पनीर तक। वहाँ पे खवातीन और बच्चे भी जख्मी हुए हैं। अच्छा सर, वहाँ से जब आप बल्ली पहुँचे वहाँ पे एफसी वालों ने आपकी कितनी खिदमत की, किस तरह लेके आए? वहाँ पर हम लोग की खिदमत तो ऐसी कोई नहीं की। ठीक है सर, थैंक यू सो मच। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।